જોડિયું ના કરું ને તને થોડી માર કરતા હતા કે ના તે લીધું જ છે તે લીધું જ છે. મેં કહું નહીં લીધું એમ વધારે માર કરતા. 20 જાન્યુઆરી મોડી રાત્રે બાલાસિનોરના એક ગામમાં મંદિરની અંદર ચોરી થાય છે. મંદિરમાં ચોરી થયા પછી પોલીસમાં ફરિયાદ થાય છે. ફરિયાદ થયા પછી પોલીસ પોતાની કામગીરી કરે છે અને તપાસ હાથ ધરે છે. તપાસ હાથ ધરતા સામે આવે છે કે મંદિરની ચાવી બે લોકો પાસે હોય છે, એક પૂજારી પાસે અને એક જે સાફ સફાઈ કરે છે એમની પાસે. સાફ સફાઈ જે કરી રહ્યા છે એ બેન બીમાર હોય છે એટલે એમના બાળકો ત્યાં સાફ સફાઈ કરવા માટે આવે છે. એમાંથી એક છોકરાને પોલીસ પૂછપરછ માટે લઈ જાય છે અને પછી આખી ઘટના એ વધારે ઉગ્ર અને આક્રમક બને છે જ્યારે એવા આક્ષેપ કરવામાં આવે છે કે એ છોકરાને, જેની ઉંમર માત્ર 13 વર્ષ છે, અને પોલીસ ગંભીર રીતના મારે છે. ઢોર મારે છે અને છોકરાની હાલત ખૂબ ખરાબ થાય છે. રાજકીય રીતના પણ આ મુદ્દો ગરમાય છે. અલગ અલગ ધારાસભ્યો એ છોકરાને મળવા માટે આવે છે. બાલાસિનોરની ઘટનામાં પોલીસ જે છે એને સસ્પેન્ડ કરવાની વાત, એટલે જે પીઆઈ છે પીઆઈને સસ્પેન્ડ કરવાની વાત સુધી વાત પહોંચે છે. છોકરો જે છે એની હાલત ગંભીર હોય છે. પછી ડીવાયએસપી એમ કહે છે કે અમારી પાસે બધા જ પુરાવા છે, પૂછપરછ દરમિયાનના સીસીટીવી છે, એના રિપોર્ટમાં છોકરાના જે આવ્યું છે એ પણ એકદમ ફાઇન છે. તો પછી આવા આક્ષેપો કેમ? આખા કેસમાં પોલીસની કામગીરી સામે થયેલા સવાલ અને પછી જે જવાબ સામે આવ્યો એ હકીકત હતી અને પછી પોલીસ એવું કહે છે કે જે અત્યાર સુધી બતાવવામાં આવ્યું છે એ અર્ધ સત્ય હતું. હવે એ છોકરો ફરીથી એકવાર બીમાર થયો અને એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં જ્યારે મીડિયાના લોકોએ એમને સવાલ પૂછ્યો, એ છોકરાને સવાલ જવાબ કર્યા, ત્યારે એણે એવું કહ્યું કે મને પોલીસે પટ્ટેને પટ્ટે માર્યો છે. સાથે જ મને જે રીતના લઈ ગયા હતા, મારા પગ પર પગ મૂકી અને મારા ઉપર ખૂબ દબાણ કરવામાં આવ્યું. માત્ર ચોરીના આક્ષેપ પર મને કેમ આટલો માર્યો? એ છોકરો પણ સવાલ પૂછી રહ્યો છે, એના પરિવારજનો પણ સવાલ પૂછી રહ્યા છે. ડીવાયએસપીએ જે પ્રતિક્રિયા આપી એમાં ડીવાયએસપીએ સ્પષ્ટ એવું કહ્યું કે છોકરા સાથે એવું કશું અમે કર્યું નથી. છતાં પણ એ છોકરો કેમ આવું કરી રહ્યો છે એ મોટો પ્રશ્ન છે. હવે ધીરે ધીરે આખો કેસ જે છે એ ગામના લોકો ભેગા મળી અને પીઆઈને બદલી કરાવવામાં આવે કે એમને સસ્પેન્ડ કરાવવામાં આવે એ વાત સાથે વિરોધ કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ. નેતાઓ પણ સામે આવ્યા, એટલે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી. ધવલભાઈ ઝાલા તો ત્યાં જઈને પણ આવ્યા હતા, એ છોકરાને મળ્યા પણ હતા અને અલગ અલગ નેતાઓ ત્યાં ગયા. એના પછી બધાએ એવું કહ્યું કે પોલીસની આવી દાદાગીરી અમે નહીં સહન કરીએ. પોલીસ તરફથી જે વર્ઝન સામે આવ્યું એમાં કંઈક અલગ વાત હતી. છોકરો જે કંઈક કહી રહ્યો છે એ કંઈક અલગ વાત છે. પણ ગઈકાલે જ્યારે હોસ્પિટલમાં ફરી એકવાર એ છોકરાએ પ્રતિક્રિયા આપી ત્યારે સ્પષ્ટ પીઆઈ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. પીઆઈ અત્યારે 2 દિવસની રજા પર છે એટલે હજુ સુધી એ જે પીઆઈ પર આક્ષેપ કરવામાં આવ્યા છે એમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. પણ એ છોકરો ફરી એકવાર પીઆઈ પર આક્ષેપ કરતા શું કહે છે તે સાંભળો તમે. ના સાહેબ, આઈ હું મુજો. આપણે શું થયું હતું તમને? પોલીસ સ્ટેશન લઈ ગયા હતા? પોલીસ સ્ટેશન મને લઈ જતા 2 વાગ્યાના મને બેહાર રાખેલા. 4 વાગે પીઆઈ બેન આવેલા. મેડમ તેમના ઓફિસમાં લઈ ગયેલા. મેડમે કહ્યું બીજી ઓફિસમાં લઈ ગયા. બીજી ઓફિસમાં લઈ ગયા. પૂછતાછ કરી તો મને કે ના હોય તો ચોર બતાય, ના હોય તો કબૂલ કર. મેં કહું મેં નથી લીધું. પીઆઈ બેને જાતે મને પટ્ટા હાથમાં માર્યો અને 2 જામદાદાએ મને નહીં પગ પર પગ મૂકીને અને પગે તળિયા પર માર્યા. 2 પટ્ટા ફરી વળે. જોડિયું ના કરું ને તને થોડી માર કરતા હતા કે ના તે લીધું જ છે તે લીધું જ છે. મેં કહું નહીં લીધું એમ વધારે માર કરતા. એટલે એ મેડમે માર્યો? બે પોલીસ એમને માર્યા તો તને? 2 પોલીસ વાળે માર્યો. કોણ હતું? નામ નહીં ખબર. કઈ વાંધો નહીં. સારું, કાયદેસરની અમે તું ચિંતા કરીશ નહીં બેટા, અમે તાર જોડે છીએ બરાબર. જેને જેને કૃત્ય કર્યું છે ને એ બધાને સજા અપાઈશું. તું સહેજ બી ગભરાઈશ નહીં. હો, આપણે સારું, તું આરામ કર, સારું થઈ જશે. સારું થઈ જશે, ચિંતા નહીં કરવાની. ગમે છીએ સાથે અને એમને